કેમ છો બધા? આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવા ટોપિક પર વાત કરવાના છીએ જે આપણા સૌના જીવનમાં બહુ જ અગત્યનો છે, અને એ છે સંપત્તિનું નિર્માણ. સામાન્ય રીતે આપણને એવું જ લાગતું હોય છે કે અમીર બનવા માટે પહેલેથી જ લાખો રૂપિયા હોવા જરૂરી છે. પણ આજે આપણે કેટલીક આધારભૂત માહિતી પરથી એ સમજવાના છીએ કે કેવી રીતે એક શિસ્તબદ્ધ બચતની આદત કેળવીને માત્ર નાના રોકાણોથી પણ આર્થિક આઝાદી મેળવી શકાય છે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. તો સીધા જ એક બહુ મોટા સવાલ પર આવીએ. શું ખરેખર દર મહિને માત્ર 1000 રૂપિયા બચાવીને કોઈ મોટી સંપત્તિ બનાવી શકાય ખરી? બહુ બધા લોકોને આ વાત જ અશક્ય લાગશે, કારણ કે આપણને હંમેશા એવું જ શીખવવામાં આવ્યું છે કે મોટું રિટર્ન જોઈતું હોય તો રોકાણ પણ મોટું જ કરવું પડે, રાઈટ? પણ હકીકત કંઈક અલગ જ છે. વાત રકમની સાઇઝની નથી, પણ સાચી શરૂઆત કરવાની છે. અને આ જ વાતને સમજાવતો એક બહુ સરસ વિચાર છે. પૈસા એક પડછાયા જેવા છે. જો તમે એની પાછળ લોભથી દોડશો ને તો એ વધુ દૂર ભાગશે. પણ જો તમે એને થોડી સમજદારી વાપરીને કોઈ સાચી જગ્યાએ રોકાણ કરીને છોડી દેશો તો એ પોતાની જાતે જ વધવા લાગશે, અને પછી એ ક્યારેય તમારો સાથ નહીં છોડે. સિમ્પલ ભાષામાં કહું તો પૈસાને પોતાના માટે કામે લગાડતા શીખવું પડશે. આખી પ્રોસેસને સમજવા માટે આજના આપણા મુદ્દાઓ કંઈક આ પ્રમાણે રહેશે. આપણે શરૂઆત કરીશું પૈસા પ્રત્યેની આપણી માનસિકતાથી, પછી જોઈશું કે બચતની આદત કઈ રીતે પાડવી, ત્યારબાદ નાના રોકાણની શક્તિ શું છે, લાંબા ગાળાનો પોર્ટફોલિયો કેવી રીતે તૈયાર કરવો, અને સૌથી છેલ્લે વીમાને કેમ એક રોકાણ તરીકે જોવો જોઈએ તે સમજીશું. પહેલો અને બહુ જ અગત્યનો વિભાગ, પૈસા પ્રત્યેની આપણી માનસિકતા. આપણા મગજમાં જે જૂની આર્થિક માન્યતાઓ ભરેલી છે ને, એને તોડવી બહુ જ જરૂરી છે. હવે જુઓ, આપણી એજ્યુકેશન સિસ્ટમની એક બહુ મોટી કડવી વાસ્તવિકતા છે. આપણને સ્કૂલ કે કોલેજમાં પ્રોફેશનલ બનતા શીખવાડાય છે, મોટી ડિગ્રીઓ અપાય છે, પણ બચત કેવી રીતે કરવી એ ક્યાંય નથી શીખવાડાતું. એટલે જ તમે જોયું હશે કે લાખો રૂપિયા કમાતા લોકોના બેંક ખાતામાં પણ પૈસા એમ જ પડ્યા રહે છે, કારણ કે એમને ઇન્વેસ્ટમેન્ટનું નોલેજ નથી હોતું. બીજું, આપણે ત્યાં એક બહુ ખોટી માન્યતા છે કે પૈસો તો હાથનો મેલ છે કે માયા છે, પણ ખરેખર એવું નથી. સારું ઘર, સારું એજ્યુકેશન અને ફેમિલીની સિક્યોરિટી આ બધું જ પૈસાથી આવે છે. એટલે એને માયા ગણીને ઇગ્નોર કરવા કરતાં એનું સાચું મેનેજમેન્ટ શીખવું જોઈએ. તો માનસિકતા ક્લિયર થઈ ગઈ હોય તો આગળ વધીએ આપણા બીજા મુદ્દા પર, બચતની આદત બનાવવી. અને અહીં નિયમ એકદમ સીધો છે. અત્યારે હાથમાં જે ઉપલબ્ધ છે એનાથી જ શરૂઆત કરો. ઘણીવાર લોકો તમને એવી સલાહ આપતા હશે કે જો ભાઈ, દર મહિને 20,000 રૂપિયા તો બચાવવા જ પડે. પણ આવા કડક નિયમો જ આપણને ડિમોટિવેટ કરે છે. પ્રેક્ટિકલી વિચારો, જો ઘરમાં કોઈ બીમાર હોય કે ખર્ચો વધી ગયો હોય તો આ બિલકુલ શક્ય નથી, ખરું ને? એટલે કોઈ ફિક્સ ટાર્ગેટ પાછળ ભાગવા કરતાં તમારી જે કેપેસિટી છે ને એના પ્રમાણે બચત કરો. જો તમારી ક્ષમતા માત્ર 50 રૂપિયાની હોય તો 50 રૂપિયાથી શરૂઆત કરો. પણ શરૂઆત કરો. આખી ગેમ બચતની શિસ્ત જાળવી રાખવાની છે. અને હા, જ્યારે બચતની વાત આવે ત્યારે સૌથી પહેલાં આપણા મગજમાં શું આવે? ફિક્સ ડિપોઝિટ એટલે કે FD, કે પછી લોકરમાં પડેલું સોનું. પણ આ સુરક્ષિત મનાતા રોકાણોની વાસ્તવિકતા કંઈક અલગ જ છે. FDમાં રિટર્ન માંડ 4 કે 5% જેટલું મળે છે. અને ભગવાન ના કરે ને જો ક્યારે બેંક ડૂબી જાય તો RBIના નિયમ પ્રમાણે તમને માત્ર 5 લાખ રૂપિયા સુધીની જ ગેરંટી મળે છે. એવી જ રીતે લોકરમાં કે ઘરમાં રાખેલું ભૌતિક સોનું પણ સંપૂર્ણપણે જોખમમુક્ત નથી. મતલબ કે પરંપરાગત રીતો એટલી પણ સેફ નથી જેટલી આપણે માનીએ છીએ. તો હવે સવાલ એ થાય કે સાચો રસ્તો કયો છે? ચલો આપણા ત્રીજા વિભાગ પર જઈએ, નાના રોકાણની શક્તિ. અહીં તમારી મૂડી કરતાં તમારું સાતત્ય એટલે કે કન્સિસ્ટન્સી વધુ અગત્યની છે. આપણે અગાઉ પણ વાત કરી કે 1000 રૂપિયા. હવે આ માત્ર એક ઉદાહરણ છે, પણ કહેવાનો અર્થ એ છે કે તમારે ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરવા માટે કોઈ મોટું પેકેજ આવવાની કે મોટી રકમ ભેગી થવાની રાહ જોવાની બિલકુલ જરૂર નથી. નાની રકમથી પણ બહુ જ જોરદાર રિઝલ્ટ મળી શકે છે. શરત માત્ર એટલી કે સાતત્ય જળવાઈ રહેવું જોઈએ. જો તમે કોઈ એક સાથે મોટી રકમ, જેને આપણે લમ્પસમ કહીએ છીએ, એ રોકવા જાઓ તો એમાં મોટું રિસ્ક છે. કારણ કે કદાચ તમે ત્યારે પૈસા રોકો જ્યારે માર્કેટ એકદમ ટોચ પર હોય. એના કરતાં બેસ્ટ ઓપ્શન છે SIP, એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. આમાં તમે દર મહિને નિયમિત થોડી થોડી રકમ રોકો છો. એનાથી ફાયદો એ થાય કે માર્કેટ ઉપર જાય કે નીચે, તમને માર્કેટના આખા ફ્લોનો લાભ મળે છે. અને લાંબા ગાળે તમારું એકંદર રિસ્ક એકદમ ઘટી જાય છે. હવે આ એક બહુ જ ધ્યાન આપવા જેવી વાત છે. લોકો રાતોરાત અમીર બનવાના ચક્કરમાં પૂરતા જ્ઞાન વગર સીધા જ શેરબજારમાં ટ્રેડિંગ ચાલુ કરી દે છે.
પણ સેબીનો ડેટા સ્પષ્ટ કહે છે કે 93% એક્ટિવ ટ્રેડર્સ અંતે તો નુકસાન જ સહન કરે છે. એટલે જો તમારી પાસે માર્કેટનું એક્સપર્ટ નોલેજ ન હોય તો સીધા શેરમાં પૈસા રોકવા કરતાં મ્યુચ્યુઅલ ફંડનો રસ્તો પકડવો એ સમજદારીભર્યું પગલું છે. તો ચાલો હવે આપણા ચોથા વિભાગ તરફ આગળ વધીએ. એક લાંબા ગાળાનો પોર્ટફોલિયો કેવો હોવો જોઈએ? જો તમે 20 કે 30 વર્ષનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ બ્લુપ્રિન્ટ તમારા માટે જ છે. જો એક આદર્શ લાંબા ગાળાનો પોર્ટફોલિયો બનાવીએ તો એનું વિભાજન કંઈક આ રીતે કરી શકાય. તમારી બચત ભલે 1000 રૂપિયા હોય કે 1 લાખ, તમે એને 4 ભાગમાં વહેંચી શકો છો. 60% હિસ્સો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં, 20% મેટલ્સ એટલે કે સોના ચાંદીમાં, 10% ક્રિપ્ટોકરન્સી જેવા હાઈ રિસ્ક ઓપ્શન્સમાં અને બાકીના 10% વીમામાં. હવે પેલા જે 60% આપણે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં મૂક્યા ને એને જરા ડિટેલમાં સમજીએ. એમાંથી 15% રકમ તમે લાર્જ કેપ ફંડ્સમાં મૂકો. આ દેશની ટોચની કંપનીઓ હોય છે એટલે ત્યાં તમારા પૈસા વધુ સુરક્ષિત રહે છે. બીજા 30% મિડ કેપ ફંડ્સમાં, જ્યાં તમને ગ્રોથ અને સ્ટેબિલિટી બંનેનું મજબૂત બેલેન્સ મળશે. અને બાકીના 15% સ્મોલ કેપમાં રોકો. હા, સ્મોલ કેપમાં રિસ્ક વધારે છે, પણ 20 થી 30 વર્ષના લાંબા ગાળામાં તમને આમાંથી સૌથી મોટું વળતર મળી શકે છે. આ રીતે તમારું જોખમ અને વળતર બંને બેલેન્સ થઈ જશે. અને હા, મેટલ્સના 20% હિસ્સા માટે એક બહુ જ કામની સલાહ છે. જ્યારે તમે દર મહિને થોડા પૈસા રોકતા હો ત્યારે ફિઝિકલ સોનું ખરીદવા જશો તો મેકિંગ ચાર્જમાં જ તમારા ઘણા પૈસા વેડફાઈ જશે. એના બદલે ગોલ્ડ ETF એટલે કે એક્સચેન્જ ટ્રેડેડ ફંડનો ઉપયોગ કરો. આ એક ડિજિટલ માધ્યમ છે જેનાથી ધીમે ધીમે સોનું ભેગું કરવું ઘણું સસ્તું અને સુરક્ષિત બની જાય છે. અને હવે આવી આપણા 5મા અને છેલ્લા વિભાગ પર, રોકાણ તરીકે વીમો અને સંપત્તિનું રક્ષણ. આ પોર્ટફોલિયોનો એવો ભાગ છે જેની સૌથી વધારે ગેરસમજ લોકોમાં હોય છે. સામાન્ય રીતે લોકો વીમાનો પ્રીમિયમ ભરવાનું આવે એટલે એમ જ વિચારે કે આ તો વધારાનો ખર્ચ છે. પણ અહીં આપણે આપણો દૃષ્ટિકોણ બદલવો પડશે. વીમો એક ખર્ચ નથી, પણ એ તમારી પોતાની જાત પર કરેલું એક બહુ જ મોટું અને નિર્ણાયક રોકાણ છે. આ એક એવી ઢાલ છે જે તમારી વર્ષોની મહેનતથી બનાવેલી સંપત્તિને અણધારી આફતો સામે રક્ષણ આપે છે. તમે જ વિચારો, મેડિક્લેમ કે ટર્મ પ્લાન માટે તમારે વાર્ષિક માંડ 10-12 હજાર રૂપિયાનું નાનું પ્રીમિયમ ભરવું પડતું હોય છે, રાઈટ? પણ જો વીમો ન હોય અને અચાનક કોઈ મોટી મેડિકલ ઇમરજન્સી આવી પડે તો હોસ્પિટલનું બિલ સીધું 40 કે 50 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. 40-50 લાખ એટલે આખી જિંદગીની બચત એક જ ઝાટકે ખતમ. એટલે આ નાનકડું પ્રીમિયમ ભરીને મોટા જોખમથી બચવું જ સૌથી મોટી સમજદારી છે. એટલે જ કોઈએ બહુ સરસ કીધું છે કે જ્યારે પણ કોઈ મોટી આફત આવે છે ને ત્યારે વીમો એ પહેલો મિત્ર છે જે તમારા પરિવારની પડખે ઊભો રહે છે. અને એ સૌથી મોટો ફાયદો એ છે કે સંકટના સમયે તમારે તમારા રોકાણો તોડવા નથી પડતા. તમારો લાંબા ગાળાનો પોર્ટફોલિયો એકદમ અક્કબંધ રહે છે. તો આજના આ પૂરા વિશ્લેષણનો જો નિષ્કર્ષ કાઢીએ તો ફોર્મ્યુલા એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં તો એ માઇન્ડસેટ બનાવો કે નાની રકમથી પણ મોટી સંપત્તિ બની શકે છે. બીજું, દેખાદેખીમાં આવ્યા વગર માત્ર પોતાની વાસ્તવિક ક્ષમતા મુજબ બચત કરો. ત્રીજું, એ બચતને માસિક SIP દ્વારા ઓટોમેટ કરી દો જેથી તમારી શિસ્ત જળવાઈ રહે. અને છેલ્લે, પૈસા માત્ર બચાવવા માટે જ નથી હોતા. ભારે દેવું કર્યા વગર જે વસ્તુ તમને ખુશી આપે છે એની પાછળ પણ મન ભરીને અને સમજદારીપૂર્વક ખર્ચ કરો. જતાં તમારા માટે એક બહુ મોટો સવાલ મૂકીને જાઉં છું. શું આજે તમે જે પૈસા કમાઈ રહ્યા છો એ માત્ર મોત શોખમાં જ ખર્ચાઈ જવાના છે કે પછી તમે એને આવતીકાલને સુરક્ષિત કરવા માટે યોગ્ય રીતે કામે લગાડવાના છો? ચોઇસ તમારી છે. આજની એક નાની શિસ્તબદ્ધ શરૂઆત તમારી આવતીકાલને આર્થિક રીતે આઝાદ કરી શકે છે. તો આજે જ વિચારજો. આ સત્રમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.